પટેલ કરશનભાઈ નાગજીભાઈ, ગામ મોરીખા. અને ગામ મોરીખા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મેં મારી દાવેદારી નોંધાવી છે. તો હું દરેક ગામની જનતાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારો કિંમતી મત મને આપો અને અપાવો. અને જે પણ કંઈ જે કાર્યો છે, બરાબર, જે તમે જીતીને આવ્યા પછી કયો મુદ્દો પેલો હાથમાં લેશો? હા, હું જીતીને આવ્યા પછી સાહેબ મુદ્દાની વાત કરીએ તો શિક્ષણનો મુદ્દો પહેલો આવશે, બરાબર. પછી ગામમાં જે કાર્યો છે અમુક બંધ પડેલા છે, કોઈ રોડ રસ્તાના કામો છે, બરાબર, કોઈ પીવાના પાણીના પ્રશ્નો છે, પછી કોઈ દવાખાનાના કોઈ કામો છે. આવા હું કામો કરવા ગરીબોને જનતાને હું મારું વચન આપું છું. વાવ તાલુકાના આગામી ગ્રામ પંચાયત ચૂંટણીઓને લઈને તીર્થગામ, મોરીખા, ઈશ્વરિયા અને બીજો ગામોમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગામના વહીવટમાં બદલાવ લાવવાના હેતુ સાથે વિવિધ દાવેદારોએ સરપંચ પદ માટે દાવેદારી નોંધાવી છે. દીવ મિરર ન્યૂઝની ટીમે 3 ગામોની મુલાકાત લઈને સ્થાનિક દાવેદારો સાથે રૂબરૂ સંવાદ સાધ્યો હતો. મુલાકાત દરમિયાન દાવેદારોએ પોતાના ગામના વિકાસ માટેના વિચાર, ભવિષ્યની યોજનાને પ્રાધાન્ય મુદ્દાઓ અંગે ખુલાસો કર્યો. ગામના લોકોએ પાણી વ્યવસ્થા, પાકા રોડ, સ્વચ્છતા, નાળાની ગટરો, મહિલા કલ્યાણ અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર ઊંડો ભાર મૂકતા જોવા મળ્યા. દરેક ગામમાં લોકશાહીના પર્વને લઈને લોકોમાં ઉત્સાહભર્યો માહોલ છે. ગ્રામજનો દ્વારા પણ વ્યાજબી પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા અને દાવેદારોએ જવાબદારી સાથે પ્રતિસાદ આપ્યો. ચૂંટણીની ઔપચારિક જાહેરાતો પહેલા જ તીર્થગામ, મોરીખા, ઈશ્વરિયા અને બીજોકમાં સમીકરણો ઊંડા થઈ રહ્યા છે. હવે સૌની નજર એ દિશામાં છે કે આ ગામના વિકાસના યાત્રાધામ તરીકે કઈ દાવેદારી લોકોના વિશ્વાસને જીતે છે. મેનેજિંગ તંત્રી રાણાભાઈ પારેગી, દીવ મિરર ન્યૂઝ, બનાસકાંઠા. બોલો. વાલ્મીકી મગનભાઈ નવાભાઈ, ગામ ઈશ્વરિયા. મને આ ચૂંટણીનો મોકો આપ્યો છે સાહેબ. ગામ છે, મા બાપ છે, તો મને 100 એવા જો મારા ધાર્યા કામ છે મારા મા બાપ છે, હું તમારા પાસે લહેરું અને હું તમારા કામ કરીશ. પછી કોઈ રોડનું છે, કોઈ ગામમાં કામ આવશે, કોઈ વિકાસ બન્યું છે, એના પણ હું કામ કરીશ. મારાથી બનશે પણ ખૂબ મહેનત કરી મને આપ બાજુ સાહેબ, અને મારી આટલી વિનંતી છે. મારું નામ છે શિવજીભાઈ શિવાજી ઠાકોર, ગામ બીયોક, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા. અને સરપંચની ઉમેદવારીનું નામ નોંધાવેલ છે ઠાકોર કાકીબેન શિવજીભાઈ. જી, તમે કયા વિકાસના મુદ્દાને લઈને તમે અત્યારે જ્યારે સરપંચની ચૂંટણી લડી રહ્યા છો? હા, તો કયો મુદ્દો પેલો હાથમાં લેશો? પહેલો મુદ્દો હાથમાં લેવાનો કે ધારો કે આપણે ગામમાં કોઈ હોય, કોઈ આ રોડનું છે, કોઈ આરસીસી રોડ છે, કોઈ મકાનો કોઈને અમુક બાકી છે. મારા ગામમાં લગભગ મકાન તો ગામમાં લગભગ છે જ ને, એ લેવાનું. પછી કોઈ આપણે કોઈ આ નથી, કોઈ ચકલિયાની પાઇપલાઇન અમુક ઘરમાં બાકી પડી છે ખૂબ, એટલે બધું હું ખૂબ કામ બાકી પડ્યો છે. રમેશભાઈ, જે અત્યારે ચૂંટણીનો માહોલ જમી રહ્યો છે, તો જે મોરીખા ગામ કહેવામાં આવે છે, મોરીખામાં તો 5 જવનિયા બુઢાઓને અત્યારે લડી રહ્યા છે ચૂંટણી. તો તમે તો યુવાન છો, હાવ નાની ઉંમરના છો, કયા મુદ્દાને લઈને તમે અત્યારે ચૂંટણી લડી રહ્યા છો? હું અનેક મુદ્દા છે, રસ્તાઓના મુદ્દા છે, પાણીની થોડી તકલીફો છે ગામમાં, પછી વિધવા સહાય છે, અનેક કામો હજી બાકી છે સહાયના. ગરીબો સુધી હજી સહાય પહોંચતી નથી. એના માટે દરેક કામગીરી કરવા આપણે ઉત્સવ અને તૈયારી સાથે મેદાનમાં આવીએ છીએ, એમ કે ગરીબોનું કોમ થાય, રસ્તાનું થાય, પાણીનું આ બધું પૂરું થાય. એમ કે પાણીની તકલીફો બહુ માણસોને પડે છે અત્યારે મોરીખા ગામની અંદર જોતા સારું એવી તકલીફ પડે છે. તો જે અમુક પાઇપલાઇન ઘર સુધી નથી પહોંચી અને પહોંચાડીએ, પૂરેપૂરો પ્રયાસ કરીએ કે ઘર સુધી પાણી પહોંચી જાય. એ આપણી દરેક પ્રયાસ છે ગરીબ સહાયને મળે, કોઈ એવી સરકાર સહાયથી ગરીબ વંચિત ન રહી જાય, એના માટે આપણે પૂરેપૂરો પ્રયાસ કરીશું. ખાસ તો તમે તમારી જે મોરીખાની જનતા છે તેમને કયો મુદ્દો લઈને શું સંદેશ આપવા માંગો છો? હું એમ કે જે ગરીબ લોકો છે એમના માટે દરેક કોઈ બી મુદ્દો હોય, કોઈ બી સરકારી સહાય હોય, એના માટે ગમે ત્યારે આપણે એમના માટે જે કાગળ કરવા પડે, એમના માટે જે કામ કરવું પડે, એના માટે આપણે હંમેશા તૈયાર રહી અને એનું કામ પૂરું કરવાની પૂરી ગેરંટી સાથે કામ કરશું. એમ પછી બીજો એક પાણીનો મુદ્દો છે, એ આપણે પૂરો ગેરંટી સાથે પૂરેપૂરું કામ કરી નાખવું છે. કોઈને તકલીફ પડવી જ ના જોઈએ, પાણી સારું કરીશું તેવી.
હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.